નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, તાજેતરમાં જે આવેલી ભરતી છે બોર્ડર રોડ્સ રિક્વાયરમેન્ટ અંતર્ગત આપણે એક વિડીયો બનાવી ચૂક્યા છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર તમે એ વસ્તુ ચર્ચા કરવાના છે કે આની અંદર ફોર્મ તમારે કઈ રીતે ભરવું અને આની અંદર કોણ અરજી કરી શકશે. સાથે સાથે જ્યારે પણ તમે ફોર્મ ભરો એ ક્વોલિફિકેશન અંતર્ગત તમારે કયા કયા પુરાવા મોકલવાના રહેશે, તો એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું. તો વિડીયો અંત સુધી જોજો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. અને હા મિત્રો, ટેલિગ્રામ ગ્રુપ અથવા ચેનલમાં નથી જોડાયા તો તમે જોડાઈ શકો છો, એની લિંક નીચે આપેલી છે. તો ચલો મિત્રો, જે આજે ભરતી આવી છે સરકારી, ધોરણ 10 પાસ, 12 પાસ અને સ્નાતક કક્ષાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તો તમે આની અંદર શ્યોર અરજી કરી શકો છો. તો આ ડિપાર્ટમેન્ટ ભરતી અંતર્ગત ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ હોય એ પણ અરજી કરી શકે છે. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આ ઓફિશિયલ જાહેરાત જે તમે જોઈ શકો છો, જે આપણે પહેલાં પણ વિડીયો બનાવી ચૂક્યા છે. તો મિત્રો, થોડી ચર્ચા કરી લઈએ કે જે પણ ભરતી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત જે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે જે બોર્ડરની નીચે જે સાઈડના જે રોડ બનાવવાનું કામગીરી કરે છે એ અંતર્ગત એક ઓર્ગેનાઇઝેશન હોય છે જે આર્મી અંતર્ગત હોય છે. તો એ અંતર્ગત ભરતી છે. તો આની અંદર તમે જોઈ શકો છો જે અલગ અલગ સ્ટાફ અંતર્ગત ભરતી છે 459 ઉપર ભરતી થવાપાત્ર રહેશે. તો મિત્રો, આની અંદર જે ઘણી બધી બાબતો અહીંયા પણ તમે જોઈ હશે. તો મિત્રો, આગળ વિડીયો બનાવ્યો છે એ પણ તમે ચેક કરી અને વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આની અંદર જે આપણે જોઈએ કે જે તમારે આની ઓફિશિયલ વેબસાઇટ છે www.bro.government.in, જ્યારે પણ જશો એપ્લિકેશન અંતર્ગત તો તમને આ માહિતી ત્યાં પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આ હિન્દીમાં માહિતી આપેલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, આની અંદર જે મહત્ત્વનું બાબત છે, તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે કે ફોર્મ કઈ રીતે ભરવું. જ્યારે પણ તમે ફોર્મ ભરતા હોય છે તો ઘણી બધી ભૂલો થતી હોય છે. જ્યારે પણ તમે ફોર્મ ભરો ત્યારે તમારે ગુજરાતીમાં ફોર્મ નથી ભરવાનું, માત્ર હિન્દી અને ઇંગ્લિશની અંદર તમારે ફોર્મ ભરી શકો છો. એ પણ ચર્ચા કરીશું. ઓફિશિયલ અંતર્ગત એ પણ કરી દેવામાં આવ્યું છે કે જે પણ તમે ફોર્મ ભરશો એ માત્ર હિન્દી અને ઇંગ્લિશમાં ભરી શકશો. તો મિત્રો, જ્યારે પણ તમે ફોર્મ ભરો તો અંગ્રેજીની અંદર જો તમે ફોર્મ ભરશો તો સૌથી મોટું બેટર રહેશે. તો મિત્રો, આની અંદર કંટ્રોલ નંબર જે તમને અહીંયા આપેલો છે, તો એ અંતર્ગત તમારે કંટ્રોલ જે નંબર હોય છે લેટર એ નંબર લખવાનો છે કે જે પોસ્ટ છે એ અંતર્ગત. તો મિત્રો, આની અંદર છે નેમ ઓફ પોસ્ટ. તો મિત્રો, જે પોસ્ટ આપેલી છે એટલે આપણે જોઈ લઈએ. તો મિત્રો, જાણીએ કે જે 7 પોસ્ટો છે, જે પણ પોસ્ટની અંદર તમે અરજી કરવા માગતા હોય તો એ પોસ્ટનું નામ લખવાનું છે. તો મિત્રો, સાઈડમાં જે લખેલું છે કે એડવર્ટાઇઝ નંબર, તો એની અંદર તમારે લખવાનું છે 01/2021 જે લખવાનું રહેશે. તો મિત્રો, જે તમારે અહીંયા પોસ્ટનું નામ, અહીંયા સિરિયલ નંબર અને રિક્વાયરમેન્ટ સેન્ટર, એટલે કે ગુજરાતની અંદર હોય, પુણેની અંદર હોય, એ અંતર્ગત તમને અહીંયા જે પુણે અંતર્ગત છે એ અંતર્ગત તમારે લખવાનું રહેશે. અને સાથે મિત્રો, જે તાજેતરનો તમારે ફોટોગ્રાફ છે એ તમારે અટેચ અહીંયા કરવાનો છે. અને સાથે તમારી સિગ્નેચર, જે આપણી પાન કાર્ડની અંદર જે તમારી સિગ્નેચર છે, રેગ્યુલર સિગ્નેચર છે, એ તમારે અટેચ કરવાની છે. સાથે જ કેટેગરી. તો મિત્રો, આની અંદર અલગ અલગ કેટેગરી પ્રમાણે જે જગ્યાઓ છે એ અંતર્ગત જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો જનરલ, ઈડબ્લ્યુએસમાં તો ઈડબ્લ્યુએસ, એસસીની અંદર આવતા હોય તો એસસી, એસટીની અંદર આવતા હોય તો એસટી અને ઓબીસી અંતર્ગત તમારે ટીક માર્ક કરવાનું છે. તો મિત્રો, વેઇટ અંતર્ગત જે ટકા માર્ક્સ હોય છે એ તમારે લખવાના રહેશે કે ટોટલ માર્ક્સ, એટલે કે જે પણ તમે ધોરણ 10 પાસ ઉપર કર્યું હોય તો એ ક્વોલિફિકેશન અંતર્ગત એડ કરી અને ટોટલ માર્ક્સ લખવાના રહેશે. તો મિત્રો, આની અંદર વધર કોમ્યુનિટી અંતર્ગત જે તમારે હોય તો એ તમે લખી શકો છો કે જે મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, જો એ અંતર્ગત તમે લખી શકો છો. જો તમને ઈડબ્લ્યુએસ લાગુ પડતું હોય તો યસ નો કરી શકો છો. અને આની અંદર મિત્રો મહત્ત્વની બાબત છે 8મો નંબર. તો મિત્રો, આની અંદર જે તમે નામ લખો છો કેન્ડિડેટ છે એ તમારે ધોરણ 10માની જે પણ માર્કશીટ છે એની અંદર જે નામ લખ્યું છે એ જ તમારે અહીંયા લખવાનું રહેશે. એ પણ મિત્રો કેપિટલની અંદર જે નામ કેપિટલમાં લખ્યું હોય એ જ લખવાનું છે. હવે મિત્રો, જે ફાધરનું નામ છે એ પણ લેટરમાં, એટલે કે લેટરની અંદર જે ફાધરનું નામ આપણે જોઈએ કે જે તમારે માર્કશીટ છે એની અંદર તમારે ફાધરનું નામ લખેલું હશે, અને તમારા દાદાનું અને તમારી અટક સરનેમ એ તમારે ઇંગ્લિશની અંદર લખવાની છે. હવે મિત્રો, બર્થડેટની અંદર જે તમારે ધોરણ 10 પાસ કરેલું હશે, જ્યારે પણ તમારે એલસીની અંદર જે બર્થડેટ દર્શાવી છે એ અંતર્ગત અહીંયા ડેટ, મંથ અને યર્સ લખી લેવાનું છે. તો મિત્રો, આની અંદર જે તમારું પરમેનન્ટ એડ્રેસ છે
એની વિગતો તમારે કેપિટલની અંદર લખવાની છે. તો મિત્રો એ જ સેમ ટુ સેમ પિનકોડ અંતર્ગત જે તમારી વિગતો લાગતી હોય એ સેમ ટુ સેમ ઉતારવાની છે. તો મિત્રો આની અંદર એપ્લિકેશન ફી, તો મિત્રો આની અંદર એપ્લિકેશન ફી 50 રૂપિયા ભરવાની છે. ખાસ ધ્યાન રાખજો, નોટિફિકેશનમાં જોશો તો તમને ત્યાં 50 રૂપિયા ફી પે કરવાનું કહેતા હશે. તો આની અંદર તમે કઈ બેંકની અંદર ફી પે કરી છે, ઓનલાઈન પેમેન્ટ, રેફરન્સ નંબર, ટ્રાન્ઝેક્શન ડેટ અને એમાઉન્ટ. 50 રૂપિયા લખ્યું તો અહીંયા 50 લખવાનું છે. ટ્રાન્ઝેક્શન એટલે કે કઈ દિવસે તમે ટ્રાન્ઝેક્શન કર્યું છે અને ઓનલાઈન પેમેન્ટ કર્યું તો એની રેફરન્સ કોડ હોય એ પણ, અને કઈ બેંકની અંતર્ગત છે એ પણ તમારે લખવાનું રહેશે. તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે, નો અધર મોડ પેમેન્ટ વિલ બી એક્સેપ્ટ SBI. તો મિત્રો આની અંદર તમારે માત્ર SBIની અંદર જે તમે ફોર્મ ભરો છો એ અંતર્ગત તમારે પેમેન્ટ કરવાનું રહેશે. તો મિત્રો આની અંદર મહત્ત્વની જાણકારી એ છે કે જો તમને આ લાગુ પડતું હોય, NCCનું સર્ટિફિકેટ હોય, NCC સર્ટિફિકેટ હોય, તો મિત્રો આર્મી અંતર્ગત હોય તો તમે આ માહિતી ભરી શકો છો. જો ના હોય તો અહીંયા છેલ્લી માહિતી ભરવાની રહેશે. તો મિત્રો આની અંદર ડોક્યુમેન્ટ ઓથોરિટી અંતર્ગત જો સપોર્ટ ક્લેમ, તો મિત્રો આની અંદર મહત્ત્વની બાબત છે કે જે પણ એજ્યુકેશન તમારે લાગુ પડતું હોય તો એ તમારે અગત્યનું લખવાનું છે. ધોરણ 10 પાસ કર્યું હોય, 12 પાસ કરેલું હોય, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, જેટલી પણ માર્કશીટ હોય એ તમારે અટેચ કરવાની રહેશે. જો મિત્રો તમે 10 અને 12 ઉપર જો અરજી કરવા માગતા હોય તો તમારે 2 માર્કશીટ અટેચ કરવાની રહેશે. તો આની અંદર જે આપણે જોઈએ તો નેમ ઓફ એક્ઝામ, યર્સ પાસિંગ, બોર્ડ, યુનિવર્સિટી લાગી છે કે નહીં, તો મિત્રો સબ્જેક્ટની અંદર કેટલા છે, માર્ક્સ કેટલા છે, આઉટ માર્ક્સ કેટલા છે અને ટકા કેટલા થાય છે એની વિગતો તમારે અંગ્રેજીની અંદર લખવાની છે. તો મિત્રો જો તમે ટેકનિકલ અંતર્ગત એટલે કે ITI કર્યું હોય, ડિપ્લોમા અંતર્ગત કર્યું હોય તો એની વિગતો અહીંયા દર્શાવવાની રહેશે. તો મિત્રો આની અંદર ડ્રાઈવર, MT, રોલર જો તમે કામ કરતા હોય તો એની પણ વિગતો અહીંયા દર્શાવી શકો છો. તો મિત્રો આની અંદર એક મહત્ત્વની બાબત તમે અહીંયા જોઈ હશે કે જે પણ સર્ટિફિકેટ તમે અહીંયા લખો છો એ જ અટેચ તમારે જ્યારે પણ તમે ફોર્મ મોકલવા રહ્યું એની પાછળ અટેચ જેની ઝેરોક્ષો સેલ્ફ સિગ્નેચર દ્વારા કરવાની રહેશે. આ મિત્રો ટોટલ એક્સપિરિયન્સ, જો કોઈ પણ સંસ્થામાંથી તમે વર્ક કરી અને અરજી કરતા હોય તો એ સંસ્થાનો તમારે ટોટલ એક્સપિરિયન્સ અહીંયા દર્શાવવાનો છે અને જે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય એ પણ તમારે અટેચ કરવાની રહેશે. તો મિત્રો આની અંદર જે એક મહત્ત્વની બાબત છે, ઓનલી એટલે કે કોણ ભરી શકશે આ મેટર, કે આ જે કોલમ છે એ માત્ર BRO, લેબર હોય, CP એક્સપિરિયન્સવાળા હોય એ આની અંદર ભરી શકશે. જો તમારે એક્સપિરિયન્સ કોઈ પ્રકારનો ન હોય તો તમે આ કોલમ ભરવાની નથી. તો મિત્રો આની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર ઘણી બધી વિગતો અહીંયા જોવા મળતી હશે. તો મિત્રો આની અંદર તમે ઘણી બધી વિગતો તમે જોઈ શકો છો જે રિગાર્ડિંગ હોય છે કે સિગ્નેચર કેન્ડિડેટ એમ્પ્લોયમેન્ટ અંતર્ગત જે અહીંયા છે. તો અહીંયા પ્લેસ એટલે કે તમે કયા જિલ્લામાંથી છો, ડેટ અને લેબ થંબનો જે હોય છે એ તમારે કરવાનું છે ને કે કેન્ડિડેટની સિગ્નેચર, એટલું કરીને તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. તો મિત્રો આ છે તમારે ભરવાનું નથી, ફોર ઓફિસ યુઝ ઓનલી, એટલે કે જે પણ એડમિટ કાર્ડ તમારું આવશે તો એ અંતર્ગત તમને આ પાછું મોકલવામાં આવશે. તો મિત્રો આની અંદર ઘણી બધી લાયકાતો આપણે પણ જોઈ પહેલાં, તો પણ આપણે પહેલાં ચર્ચા કરી લઈએ કે આની અંદર તમે કઈ લાયકાતો અંતર્ગત પગાર કેટલો મળતો હોય છે. તો મિત્રો આની અંદર જે લાયકાત છે રંગબેનની અંદર જે અંતર્ગત જોઈએ કે પોસ્ટ 1 છે એની અંદર અલગ અલગ પોસ્ટ પર જગ્યાઓ છે, એની અંદર તમને પગાર 29,200થી લઈને 92,300 મળે છે. ઉંમર તમારી 18થી 27 વર્ષ. અને મિત્રો જે ગવર્મેન્ટ સર્વિસ અંતર્ગત જે 40 વર્ષની છૂટછાટ મળતી હોય, જે SC ST OBC છે એ અંતર્ગત તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે સર્ટિફિકેટ છે એ ઇસ્યુ કરવાનું હોય છે. તો મિત્રો આની અંદર લાયકાત પ્રમાણે 10 અથવા 12 પાસ કરેલું હોય સાયન્સ સબ્જેક્ટની અંદર એ પણ અરજી કરી શકો છો, અથવા કોઈ પણ 2 યર્સ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ હોય તો પણ તમે અરજી કરી શકો છો. તો મિત્રો બીજી જગ્યા છે એ અંતર્ગત સુપરવાઇઝર સ્ટોર, એની અંદર જે જગ્યા આપણે જોઈએ કે ઘણી બધી જગ્યાઓ છે, પગાર 25,500થી લઈને 81,100 મળશે. તો ઉંમરની વાત કરીએ, ઉંમર તમારી 18થી 27 વર્ષની હોવી જોઈએ. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે ઘણી બધી ચર્ચાઓ એવી થશે કે તમને ખબર નહીં હોય અને આ વિડીયોની અંદર તમે ચૂકી શકો છો. તો મિત્રો આની અંદર જે ઉંમર અંતર્ગત તમે જોઈ શકો છો 18થી 27 વર્ષ. ઉંમરની અંદર જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અંતર્ગત જે છૂટછાટ મળતી હોય છે એનું સર્ટિફિકેટ પ્રમાણપત્ર રજૂ કરીને તમારી ઉંમરમાં વધારો કરી શકો છો. આની અંદર લાયકાતની વાત કરીએ, ડિગ્રી ઓફ રિગાર્ડિંગ યુનિવર્સિટી, એટલે કે આની અંદર તમે કોઈ પણ વિષય સાથે ડિગ્રી પ્રાપ્ત કરેલી છે તો તમારે યુનિવર્સિટી અંતર્ગત હોય તો તમે અરજી કરી શકશો, એટલે કે BA, BCom,
BSc કરેલું હોય તો પણ અરજી કરી શકશો. જો તમારે સર્ટિફિકેટ અંતર્ગત મેનેજમેન્ટનો કોર્સ કરેલો હોય, સ્ટોર કીપર એ અંતર્ગત હોય તો તમે આની અંદર શ્યોરલી અરજી કરી શકો છો. હવે મિત્રો જે પોસ્ટ નંબર 3 છે, રેડિયો મિકેનિક અંદર જોઈએ તો પગાર ધોરણ તમને 25,500થી લઈને 81,100 મળવાપાત્ર રહેશે. તો મિત્રો આની અંદર 18 થી 27 વર્ષ ઉંમરની અંદર છૂટછાટ છે. તો આની અંદર આપણે જોઈએ કે ધોરણ 12 પાસ કરેલું હોય, 10 પાસ કરેલું હોય તો પણ તમે અરજી કરી શકશો. તો લેબોરેટરી આસિસ્ટન્ટ, તો એની અંદર ઉંમર 18 થી 27, પગાર 21,700થી લઈને 69,100 મળશે. તો મિત્રો આની અંદર ક્વોલિફિકેશનની વાત કરીએ, ક્વોલિફિકેશન છે 12 પાસ કરેલું હોવું જોઈએ. સાથે જો લેબોરેટરી આસિસ્ટન્ટનું સર્ટિફિકેટ હોય તો પણ તમે, ટ્રેનિંગ હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકશો. પોસ્ટ 5 છે મલ્ટિપલ સિલિકેટ વર્કર, એટલે એ અંતર્ગત પગાર ધોરણ 18,000થી લઈને 56,900 છે. ઉંમર તમારી 18 થી 25, અને જે OBC ST જે પણ ઉમેદવારો છે શિડ્યુલ પ્રમાણે એમને પણ છૂટછાટ મળતી હોય છે. તો આની અંદર ધોરણ 10 પાસ કરેલું હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકશો. જે છઠ્ઠી પોસ્ટ છે એ અંતર્ગત જોઈએ મલ્ટિપલ સ્કિલ વર્કર એટલે ડ્રાઈવર અંતર્ગત છે. તો આની અંદર તમને ઉંમર તમારી 18 થી 25 વર્ષ, પગાર 18,000, 56,000થી 900ની આસપાસ મળશે. તો આની અંદર બોર્ડ રિગાર્ડિંગ 10 પાસ કરેલું હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકશો. તો સાથે સાથે તમારે મોટર વ્હીકલનું જે લાયસન્સ છે એ પણ ટ્રેનિંગ હોવી જોઈએ, અથવા લાયસન્સ હોય, 2 વર્ષનો અનુભવ હોય, કોર્સ કરેલો હોય ડ્રાઈવર પ્લાનનો, તો પણ તમે આની અંદર અરજી કરી શકશો. તો મિત્રો 7મા નંબરની પોસ્ટ છે સ્ટોર કીપર ટેકનિકલ. તો મિત્રો આની અંદર પગાર ધોરણ 19,900થી લઈને 63,200 છે. તો ઉંમર તમારી 18 થી 27 વર્ષની હોવી જોઈએ, અને ઉંમરની અંદર જે છૂટછાટ તમને જોવા મળશે એ પણ તમને અહીંયા મળવાપાત્ર રહેશે. તો એજ્યુકેશન અંતર્ગત ધોરણ 12 પાસ અથવા 10 પાસ કરેલું હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકો છો. તો મિત્રો આની અંદર ટેકનિકલ અંતર્ગત જો ITI કરી હોય તો તમે આની અંદર શ્યોરલી અરજી કરી શકશો. તો મિત્રો આની અંદર સિલેબસની વાત કરીએ તો આની અંદર સિલેબસની અંદર આપણે જોઈએ કે જે પહેલી પોસ્ટ છે એની અંદર ખાલી 5 ક્વોલિફાઈડ હોવા જોઈએ, એટલે કે એની અંદર 10 મિનિટનો છે. તો મિત્રો આની અંદર જોઈએ કે તમને ટ્રેડ ટેસ્ટ આપવાનો નથી, તો માત્ર રાઇટિંગ એક્ઝામ આપવાની જશે. તો મિત્રો આની અંદર સુપરવાઇઝર સ્ટોર અંતર્ગત જે ભરતી છે એની અંદર ખાલી રાઇટિંગ એક્ઝામ છે, જે અહીંયા નોલેજ અંતર્ગત તમને જોવા મળતું હશે. તો મિત્રો આની અંદર આપણે ટોટલ માર્ક્સની વાત કરીએ તો જે પહેલી પોસ્ટમાં 100 માર્કનું હશે, બીજી પોસ્ટની અંદર 100 માર્કનું હશે, ત્રીજી પોસ્ટ રેડિયો મિકેનિકની અંદર જોઈએ તો 100 માર્ક છે. હવે મિત્રો મહત્ત્વની એ બાબત છે લેબોરેટરી આસિસ્ટન્ટ, જે જગ્યાઓ છે પાસ હોવા જોઈએ, અને આની અંદર 25 માર્કનું જે ટ્રેડ એટલે કે જે લેબોરેટરી આસિસ્ટન્ટ છે એમને 25 માર્કનું પૂછવામાં આવશે, અને સાથે રાઇટિંગ ટેસ્ટ 100 માર્કની હશે. તો મિત્રો સિલેબસ અંતર્ગત જે 5મી જે જગ્યા છે MSW મોશન એ અંતર્ગત જોઈએ તો ક્વોલિફાઈડ હોવા જોઈએ, 30 માર્કનું તમને ટ્રેડ ટેક્સ અંતર્ગત હોય છે, અને રાઇટિંગ ટેસ્ટ 100 માર્કનો હોય છે, એ અંતર્ગત તમે જોઈ શકો છો. તો આની અંદર MSW ડ્રાઈવર એની અંદર જોઈએ તો પાસ ક્વોલિફિકેશન અંતર્ગત તમારે 25 માર્કનું પૂછવામાં આવશે, 100 માર્કનું રાઇટિંગ ટેસ્ટ હોય છે. સ્ટોર કીપર ટેકનિકલની અંદર આની અંદર કોઈ ટ્રેડ અંતર્ગત એક્ઝામ નથી હોતી, તો આની અંદર ખાલી માત્ર 100 માર્કનું જે રાઇટિંગ એક્ઝામ છે એ અંતર્ગત હોય છે. તો જનરલ ઇન્ડિકેશન અહીંયા આપેલું છે. તો મિત્રો આ ભરતીની અંદર માત્ર મેલ કેન્ડિડેટ હોય એ જ અરજી કરી શકશે, જે ફિમેલ કેન્ડિડેટ છે એ આની અંદર અરજી નહીં કરી શકે. તો મિત્રો આની અંદર ઇન્ડિયાના કોઈ પણ સિટીઝન હોય તો પણ તમે અરજી કરી શકશો. તો મિત્રો આની અંદર જે મહત્ત્વની ઘણી બધી બાબતો છે એ અંતર્ગત અહીંયા તમને જોવા મળતી હશે. તો મિત્રો આની અંદર આપણે જોઈએ કે આ અરજી તમારે માત્ર 45 દિવસની અંદર પહોંચે તે રીતે તમારે અરજી કરવાની છે. તો મિત્રો 45 દિવસ પછી જો તમારી અરજી પહોંચશે તો તમારી એ અરજી રદ કરવામાં આવશે. તો મિત્રો આ જાહેરાત આજે એટલે કે 19 ફેબ્રુઆરીના દિવસે આવેલી છે. તો 19 ફેબ્રુઆરીથી લઈને તમારે 45 દિવસ ગણવાના છે. એ રીતે અરજી પહોંચે એ રીતે તમારે અરજી કરવાની રહેશે. હવે મિત્રો આની અંદર એજ લિમિટ, તો કેટલી એજ લિમિટ છે? તો મિત્રો આની અંદર જોઈએ કે જનરલ કેટેગરીમાં કોઈ છૂટછાટ નથી મળતી, SC અને STમાં 5 વર્ષની છે, અધર બેકવર્ડ ક્લાસમાં 3 વર્ષની છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ સિવિલિયન હોય એમને 45 વર્ષ સુધી SC ST માટે છે, 43 વર્ષ સુધી OBC માટે છે, અને 40 વર્ષ અધર કેટેગરી માટે છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો મિત્રો આની અંદર જે સર્ટિફિકેટ હોય છે એના ટકા પણ તમને આપવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો મહત્ત્વની બાબત છે કે જે તમારે ફી પે કરવાની છે, કોને કરવાની છે? તો જનરલ કેટેગરી EWS એક્સ સર્વિસમેનને ₹50 છે,
અધર બેકવર્ડ કાસ્ટ એટલે કે ઓબીસી જે પણ મિત્રો છે એમને 50 રૂપિયા કરવાની છે, જ્યારે એસસી અને એસટી જે પણ ઉમેદવારો છે એમને કોઈ ફી પે કરવાની નથી. તો મિત્રો આપણે ખાસ જોયું કે જે પણ તમારે એપ્લિકેશન કરવાની છે, જે લેટરની અંદર ફિલઅપ કરવાનું છે, એ માત્ર હિન્દી અને ઇંગ્લિશની અંદર તમે આની અંદર અરજી કરી શકશો. હવે મિત્રો મહત્ત્વની બાબત છે, તો મિત્રો આની અંદર મહત્ત્વની બાબત છે જે તમારે ડોક્યુમેન્ટ મોકલવાના છે એની અંદર આધાર કાર્ડ જે તમારું છે, આઈડી પ્રૂફ તરીકે એજ્યુકેશન ક્વોલિફિકેશન સર્ટિફિકેટ એટલે જે તમે લાયકાત ધરાવો છો એ, કાસ્ટ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ હોય તો એ લખવાનું છે, અને ઇન્કમટેક્સ અંતર્ગત એટલે કે EWS ઓબીસીમાં આવતા હોય તો તમારે જે ઇન્કમનું સર્ટિફિકેટ છે 2019 અને 20 અંતર્ગત હોય છે એ અંતર્ગત તમારે મોકલવાનું રહેશે. તો મિત્રો આની અંદર રિક્વેસ્ટ સર્ટિફિકેટ એ પણ હોવું જોઈએ, અને ડોમિનાઇઝ સર્ટિફિકેટ એ પણ હોવું જોઈએ. અને મિત્રો આની અંદર જો PWDમાં આવતા હોય તો એનું જે સર્ટિફિકેટ છે એ પણ હોવું જોઈએ. તો આટલા સર્ટિફિકેટ તમારે મોકલવાના રહેશે. તો મિત્રો આની અંદર એ જ અંતર્ગત ઘણી બધી માહિતી તમને આપેલી છે. તો મિત્રો આની અંદર જે આપણે જોઈએ કે ફિઝિકલ જે થતું હોય છે એ અંતર્ગત જે ગુજરાતના કેન્ડિડેટ છે એમના માટે જે મહત્ત્વની બાબત છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો સેન્ટ્રલ રિજન અંતર્ગત જે ગુજરાતના કેન્ડિડેટ છે એમને 157, જ્યારે વજનની અંદર આપણે જોઈએ કે વજન કેટલો હોવો જોઈએ, વજન તમારો 50 કિલો 50 કિલો હોવો જોઈએ. તો ઊંચાઈની અંદર 157 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ, અને વજન તમારું 50 કિલો હોવું જોઈએ. અને જ્યારે પણ જે તમારી છાતી ફૂલે છે એ અંતર્ગત આપણે જોઈએ કે છાતીની અંદર 75 સેન્ટીમીટર છે અને 5 સેન્ટીમીટર ફૂલતી હોવી જોઈએ. તો મિત્રો આની અંદર ઘણી બધી વિગતો અહીંયા તમને જોવા મળતી હશે. જ્યારે પણ તમારું સિલેક્શન થશે ત્યારે આ પ્રકારના જે સર્ટિફિકેટ છે એ તમારે સિગ્નેચર કરી અને ત્યાં પ્રૂફ કરાવવાના છે. જે આ સર્ટિફિકેટ જોઈ શકો છો એ આ સર્ટિફિકેટ તમને ત્યાંથી આપશે. એ અંતર્ગત તમારે સિગ્નેચર કરી અને તમારે પરત કરવાના છે જ્યારે પણ તમારું સિલેક્શન થાય એ અંતર્ગત. તો મિત્રો આની અંદર કોઈ પણ સવાલ હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા મિત્રો, તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો મિત્રો તમારા માટે અનએકેડમીના માધ્યમથી તમે ઘણી બધી સરકારી ભરતીની તૈયારી કરી શકો છો. તો મિત્રો 19 ફેબ્રુઆરીથી જે નવી બેચ શરૂ થઈ ગઈ છે જીપીએસસી એક્ઝામ અંતર્ગત, તો મિત્રો આની અંદર તમે જોઈન થઈ શકો છો. આની અંદર શૈલેષ પટેલ અને યાજ્ઞિક બારોટ તમને ભણાવશે. તો આ બેચની અંદર તમે જોઈન થવા માગતા હો તો અમારો કોડ ટિકિટ એને યુઝ કરશો તો તમને 10% ઓફ મળવાપાત્ર રહેશે. તો મિત્રો અનએકેડમીમાં જે મફત ટેસ્ટ સિરીઝ રમવામાં આવે છે 1 ફેબ્રુઆરીથી લઈને 21 ફેબ્રુઆરી સુધી તમે આ સિરીઝની અંદર જોઈન થઈ શકો છો. જ્યારે પણ સિરીઝની અંદર જોઈન થાવ તો અમારો કોડ ટિકિટ એને યુઝ કરશો તો તમને આ સિરીઝ મફત રમવા મળશે. જ્યારે પણ તમે આ સિરીઝની અંદર પહેલો નંબર પ્રાપ્ત કરશો તો તમને 1 મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન મળશે. બીજા નંબર ઉપર છે 1000 રૂપિયાનું એમેઝોન વાઉચર, અને ત્રીજા નંબર ઉપર છે 700 રૂપિયાનું એમેઝોન વાઉચર. તો આ મફત ટેસ્ટ સિરીઝ જીપીએસસી અંતર્ગત છે. જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે એમના માટે બહુ જ ઉપયોગી છે. સાથે આપણે જોઈએ કે અનએકેડમીને જે મફત લાભ એટલે કે એપ્લિકેશનનો મફત લાભ નથી લીધો એ પણ લઈ શકો છો. ગોલની અંદર તમારે જીપીએસસી સિલેક્ટ કરવાનું છે અને કોડની અંદર તમારે ટિકિટ એન નાખવાનું રહેશે. તો મિત્રો આ નવા પ્લાન જે શરૂ થઈ ગયા છે, 1 મહિનાનો પ્લાન લેવો હોય તો તમારે 1400 રૂપિયા થશે. અને જો અમારો કોડ ટિકિટ એન યુઝ કરશો તો તમને 10% ઓફ મળશે. એટલે કે આ કોર્સ તમને 1260 રૂપિયામાં મળવાપાત્ર રહેશે. તો આની તમામ લિંકો નીચે આપેલી છે. તો જલ્દીથી જલ્દી બને આ કોર્સ તમે જોઈન કરી શકો છો અને ઘણી બધી તમે સરકારી ભરતીની તૈયારી કરી શકો છો. તો આજે જ અનએકેડમીની જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો આપણે જોઈએ કે અનએકેડમીની અંદર જે ક્લાસ શરૂ હોય છે એ અંતર્ગત હોય છે. તો મિત્રો 20 ફેબ્રુઆરી આજે જોઈએ તો જે નવી બેચ શરૂ થઈ છે અસ્મિતા જીપીએસસી એક્ઝામ અંતર્ગત છે. તો મિત્રો આ ફાઉન્ડેશન બેચ છે. આની અંદર પણ તમે જોઈન થશો તો અમારો કોડ ટિકિટ એન યુઝ કરશો તો તમને 10% ઓફ મળશે. તો આની અંદર અનએકેડમીના ટોપ એજ્યુકેટર દ્વારા તમને પોલિટી છે, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી છે, આર્ટ્સ અને કલ્ચર, જિયોગ્રાફી, સાયન્સ અને ટેચ તમામ વિષયો ભણવામાં આવશે. તો બસ મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી. તો કોઈ પણ કમેન્ટ હોય તો કરી શકો છો. આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત.